પહેલા છે શ્રી લલિતાજી. અષ્ટસખીઓમાં આપ મુખ્ય છે, આપ મધ્યા છે, સર્વથી ચતુર છે, યુગલ સરકારને પરમ પ્રિય છે. બંને સ્વરૂપને પાન અરોગાવાની સેવા તેમની છે. જ્યારે પાનની બીડી વાળીએ અને ધરીએ ત્યારે શ્રી લલિતાજીની કૃપાથી મને આ સેવા મળી છે તેવો ભાવ વિચારવો. બીજા છે વિશાખાજી. વસ્ત્ર સેવા તેમની છે. બંને સ્વરૂપને ઉપટન કરી સુહાતા જલથી સ્નાન કરાવી અંગ વસ્ત્ર કરી ઋતુ પ્રમાણે વસ્ત્ર ધરે છે. વસ્ત્ર સેવા વખતે વિશાખાજીની ભાવના કરવી. ત્રીજા છે સુદેવીજી. હીરા, પન્ના, પોખરાજ, માણેક, નીલમણી વગેરે રત્નોના તથા વિવિધ ફૂલોના શૃંગાર આભૂષણ ઋતુ પ્રમાણે ઉત્સવ પ્રમાણે બંને સ્વરૂપને ભાવપૂર્વક ધરાવે, અત્તર લગાવે છે. શૃંગાર સમયે સુદેવીજીનો ભાવ વિચારવો. ચોથા ચંપકલતાજી. સામગ્રી તથા જલની ટહેલ તેમની છે. ઋતુ પ્રમાણે બંને સ્વરૂપને રોજ નૂતન સામગ્રી અરોગાવે છે. મિશ્રીનો, શેરડી, ખરબૂચનો વગેરેનો પનો કરી અરોગાવે. દાડમ, નારંગી, મોસંબી વગેરેના રસ તથા લીલી દ્રાક્ષ વગેરે મેવા પણ ધરે છે. સામગ્રી ધરતી વખતે ચંપકલતાજીનો ભાવ વિચારવો. પાંચમા ઇન્દુલેખાજી. યુગલ સ્વરૂપને રસ વાર્તા કરી રસમાં તરબોળ કરે છે. પોઢાડતી વખતે ઇન્દુલેખાજીના ભાવનું સ્મરણ કરી શ્રી ઠાકોરજીને પોઢાડવા અને માનના કીર્તન કરવા. છઠ્ઠા તુંગ વિદ્યાજી. આ સખી સુંદર મધુર રાગથી અદ્ભુત નૃત્ય સાથે ગાન કરી યુગલ સ્વરૂપને કીર્તન ગાન વખતે તુંગ વિદ્યાજીની ભાવના કરવી કે તેમની કૃપાથી મને આ સેવા મળી છે. સાતમા છે રંગદેવીજી. યુગલ સ્વરૂપ આગળ અનેક પ્રકારના બાજા બજાવે છે. બંને સ્વરૂપને અંતિ આનંદ આપે છે, તેથી પ્રિય છે. વાજિંત્ર બજાવતી વખતે રંગદેવીજીની ભાવના કરવી. આઠમા ચિત્રાજી. કુંજ નિકુંજ રચના કરવાનું કાર્ય તેમનું છે. હીરા, માણેક, પન્ના, નીલમણી, પોખરાજ વગેરે રત્નોની કુંજ, સોના, ચાંદી વગેરે ધાતુઓની કુંજ, ગુલાબ, મોગરો, જુઈ, કેવડો, કમલ વગેરે ફૂલની કુંજની રચના આપ કરે છે. અત્યંત સુંદર કુંજ રચે છે. યુગલ સ્વરૂપને બહુ જ પ્રિય છે. શ્રી ઠાકોરજી આપણા ઘરમાં જે સ્થળે બિરાજતા હોય તે સ્થળને કુંજ માની ચિત્રાજીની